નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। લોકશાહી પર્વના ભૂતપૂર્વ હુમલાના કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરી લોકશાહીના સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા નિર્લજ્જ કૃત્ય અને આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી। 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આખા દેશમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવ્યા। વડોદરા શહેર ઝોન 3 હેઠળના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂની 1,48,576 બોટલો તથા 2,36,77,999 કિંમતના મુદ્દામાલનો વડોદરા શહેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો। પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નિર્માણ પામેલા રેવા ઉદ્યાનની ગ્રામ્ય પંચાયત દ્વારા યોગ્ય માવજત અને જાળવણીના અભાવે કચરો ગંદકીનો ઉકરડો બનવા પામ્યો છે। સાથે સાથે રેવા ઉદ્યાનમાં જ યોગ્ય ગરિમા સાથે જગતગુરુ શંકરાચાર્ય તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વચિમનભાઈ પટેલની પ્રસ્થાપિત પ્રતિમાની પણ યોગ્ય જાળવણીના અભાવે તેની ગરિમાનું મહત્વ ન જળવાતા ત્યાં ઢોર ઢાંકરનો અડ્ડો બનવા પામ્યો છે। ત્યારે તેની સાચી ગરિમા જળવાય તે માટે નગર અગ્રણી તથા આવનાર શ્રદ્ધાળુઓ ઉદ્યાન યોગ્ય સ્વચ્છતા અંગેની કાર્યવાહી થાય તે માટેની માંગ ઉચ્ચારી રહ્યા છે। તીર્થ ક્ષેત્ર ચાંદોદ એ દક્ષિણ પ્રયાગ તરીકેનું મહાત્મય ધરાવતું હોય વળી નર્મદા કિનારે અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા મલ્હારરાવ ઘાટના આકર્ષણ સાથે વર્ષ દરમિયાનમાં લાખોની સંખ્યામાં યાત્રિકો, પર્યટકો, શ્રદ્ધાળુઓ ઉમટતા રહે છે। આમ આવનાર તમામ માટે રેવા ઉદ્યાન તથા પ્રસ્થાપિત જગતગુરુ શંકરાચાર્ય સ્મૃતિ મંદિર તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વચિમનભાઈની પ્રસ્થાપિત થયેલ પ્રતિમાઓ અનેરું આકર્ષણ ધરાવતું હોય તેની મુલાકાતથી આવનાર તમામ વિસામા સાથેની સંતુષ્ટતા વ્યક્ત કરતા હતા, પરંતુ ઘણા સમયથી ચાંદોદ ગ્રામ્ય પંચાયત સત્તાધીશો દ્વારા સદર બાબતે કોઈ કાર્યવાહી ન કરાતા તથા આ બાબતે નીરસ અને નિષ્ક્રિય બનતા ત્યાં કચરા ગંદકીના ઢગલા થવા પામ્યા છે। ત્યારે ઢોર ઢાંકર માટેનો અડ્ડો બનતા રેવા ઉદ્યાને કચરા ઉદ્યાન બની ગયું હોય। સાચા અર્થમાં રેવા ઉદ્યાન તથા આદ્ય જગતગુરુ શંકરાચાર્ય તથા પૂર્વ મુખ્યમંત્રી સચિમનભાઈ પટેલની પ્રતિમાઓની ગરિમા જળવાતી ન હોવાથી ચાંદોદ ગ્રામ્ય પંચાયત સામે આક્રોશ થતો રહ્યો છે। ત્યારે રેવા ઉદ્યાનની જરૂરી સાફ સફાઈ અને માવજત થકી યાત્રાળુઓ, નગરજનો વિસામો મળી રહે તે માટે રેવા ઉદ્યાનની સ્વચ્છતા થકી તીર્થક્ષેત્રની પણ ગરિમા જળવાય તે માટે પંચાયત સત્તાધીશો સક્રિય બની યોગ્ય આયોજન સાથેની કાર્યવાહીના શ્રી ગણેશ કરે તેવી માંગ ઉઠવા પામી છે। જેતપુરમાં વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। નવ ભારત નિર્માણ અને આત્મનિર્ભર ભારતના પાવન ધ્યેય સાથે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી જનજનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે આજે પવિત્ર યાત્રાધામ જેતપુર નવાગઢ ખાતેથી પ્રારંભ થયો હતો અને આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈ ઉપસ્થિત નાગરિકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો।
નાનકડો વિરામ. બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર તાલુકાના 2 ગામડાઓમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોને અટકાવવા ગ્રામજનોએ ભૂસ્તર શાસ્ત્રીને આવેદનપત્ર આપ્યું.
છોટાઉદેપુર જિલ્લામાં અનેક કાયદેસર અને ગેરકાયદેસર રેતી ખનન થાય છે. ખાણ ખનીજ વિભાગ પણ પોતાની રીતે સક્રિય છે. ખાણ ખનીજ અધિકારી પટેલ કાયદેસર લીઝ અને પ્લોટમાં નીતિ નિયમોનું અમલ કરવા, તપાસ કરવા સ્ટાફને આદેશ આપે છે અને અનિયમિત ખનન કરતા વાહનો પણ અસંખ્ય ડિટેન કર્યા છે. પરંતુ રેતી ચોરો ગ્રામ્ય સ્તરે આંતરિક માર્ગો મારફતે રેતી ગેરકાયદેસર ખનન કરતા જોવા મળે છે અને આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ગુદિયા મહુડા તેમજ વચલીભીત ગામે રાત્રિના રેતી માફિયાઓએ રેતી ખનન કરતા હોય ગ્રામજનોએ આ ખનનને પગલે આ વિસ્તારોમાં ઉનાળાના પાણીના સ્તર નીચા જશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને આવનારા ઉનાળામાં પાણીની તંગી સર્જાશે તેમ પણ જણાવ્યું હતું. આમાં ખનન અટકાવવા માટે ગ્રામજનોએ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર N.A. પટેલને આવેદનપત્ર આપી આ ખનન અટકાવવાની માંગ કરી છે અને આવેદનની નકલ જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ વડા, જોજ પોલીસ, RTO છોટાઉદેપુર, ફોરેસ્ટ વિભાગ, સરપંચ સહિતનાને આપી રેતી ખનન અટકાવવાની માંગ કરી છે. રેતીની ખનન છોટાઉદેપુર પોલીસ સ્ટેશન જિલ્લાવાળા ભોજ પોલીસ સ્ટેશનવાળા અહીં રજૂઆત પોલીસને કરી પણ આવતા નહીં અને એવી અમારી માંગ છે કે કાયમ માટે અહીંયા પોઈન્ટની રાતના સમયે રેતી કાઢે પોલીસની પોઈન્ટની જરૂર છે. પોઈન્ટ મેળે તો અહીંથી થોડી સમય પાટિયા નીકળે છે, પછી અહીંથી થોડી સમય પોઈન્ટ મેળવું બરાબર છે. એ થાવ આપણે બીજી પંચાયત આ નંદી મોરેથી અગાઉ 2 વર્ષથી ચાલુ છે ગેરકાયદેસર અને ગામના બધાને એવું કહે છે કે કારણ કે રેતી આગળ સમયથી જતી રહે પછી આગળ સમય પાણીની રહી એવું રજૂઆત છે ગામના લોકોની, બરાબર. તો આ ગેરકાયદેસર રીતે બંધ થાય એવી અમારી માંગણી છે સરકારશ્રીને. અને જે આ લોકો ખરા ને એ સાંજના ટાઈમે જ ફરે, રાતના ટાઈમે રહેતી, બરાબર. રાતના ટાઈમે ફરેલી રાતે આજ રાતે અમારા લોકો આવ્યા હતા ગામના, બરાબર. તે કીધું કે રેતી નહીં કાઢો તો બરાબર. એ કે અમારી જોડે હથિયાર છે, બધું છે. એ કે અમારા જોડે બે ગેરકાયદેસરમાં કર્યું, બરાબર. થાક ધમકી આપે છે. અને સાંજના ટાઈમે એવું કીધું કે જોજ બજારમાં ભેગો થયો કે મારી જોડે બંદૂક છે, મેં બંદૂક લઈને જબ છો એવું કીધું કે અમે નદીમાં જઈએ એટલે અમે બંદૂક લઈને આવીએ એમ. એટલે અમારે તો એવું માનવાનું કે એ માફિયા તરીકે આગળ ચાલો ને તમે બધા ટ્રેક્ટર પાછળ આવો અને મેં એવો સપોર્ટ કરવા છે એ નારસિંહ વિસ્તાર જોઈ. એવું નહીં, તમે લોકો રજૂઆત કરી હતી કે આવી રીતે અમારા ગામમાંથી કોતરમાંથી રેતી ચોરી થાય છે? હા, કરી હતી. કયા કરી હતી? એ અગાઉ જોજ પોલીસ સ્ટેશનમાં આલી, પછી ખનીજમાં 2 વખત રજૂઆત કરી. હોજે પણ ફોન હતો અમારા ખનીજ દ્વારા જોડે. તો જોજ પોલીસ સ્ટેશનમાંથી શું કહે? ટ્રેક્ટરવાળા ભાગી જાય પછી ખનીજની ગાડી નહીં આવી મંગાવી અમે. મારું નામ રાઠવા હસમુખભાઈ ઠેડિયાભાઈ, ગામ વચલી ફળિયા ગુંદિયા મહુડા. આ રાત્રિના સમયે અમારા વસવા નંદીની અંદર જબરજસ્તી રેતીની ચોરી થાય છે. તો અમારી ગામ લોકોની પ્રશાસન એવું કહેવું છે કે આ રેતી માફિયા બંધ થાય અને ગામનું પાણીનો તળ જે નીચો જાય અને બધા કિનાર જેવું અમારે એક નર્મદાની કેનાલ જ ગણાય આ નંદી, અને એ જ પાણીથી આ બધી પ્રજા જીવે અને પાકનું ઉત્પાદન મેળવે. તો આ રેતીનું ખનન બંધ થાય એ બદલ અમારો બધા ગામ લોકોનું આ જ કહેવું છે. અને નદીમાં બધા નદીથી જ પિયત થાય છે અને આ રેતી રાતે વધારે પડતી કાઢે છે. તો સરકારશ્રી એટલું ધ્યાનમાં લે કે રાતે ચેકપોસ્ટ, દિવસનું ચેકપોસ્ટ બંધ કરે અને ચેકપોસ્ટ ઊભો કરી આલે થોડી સામલ બસ સ્ટેશન ઉપર, એવું કેવું છે. તો હવે હું કે એમને 2 વર્ષથી એ લોકોને કીકીને થાકી ગયા પણ એ લોકો બંધ કરે જેવું અમને લાગતું નહીં. એ કેવું છે, વધારે કંઈ કહેવા જેવું નથી. બંધ નહીં થાય સાહેબને આપવાના છે અને DSPને આપવાના છે, પોલીસને આપવાના, બધે અમારે આવેદનપત્ર અમે તૈયારી કરી રહ્યા છે ને આપવાના જ છે. અને બરજબરી ગામના લોકોને બધાને પાછા ધાક ધમકી આલે ખોટી એવું અમને અમે કશું કહેતા નહીં, બોલતા નહીં, તો છતાં આવી ખોટી ધમકી આપે છે. છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં આપ્યું છે. એના પહેલાં કંઈ આપ્યું હતું? જોજ પોલીસ સ્ટેશનમાં આપ્યું છે. હમણાં કલેક્ટરશ્રી ઓફિસમાં આપવા ગયા પણ કોઈ અધિકારી નહીં હોવાથી RSC ઓફિસમાં બી ગયા, ત્યાં ભાઈ કોઈ નહીં હોવાથી ખાણ ખનીજમાં આવેદનપત્ર આપ્યું છે. નહીં કાર્યવાહી કરે તો ઉગ્ર આંદોલન કરવું પડશે. કયું ગામ? જોજ ગુંદિયામુડા ગામ, જોજ પોલીસ સ્ટેશન લાગે છે. પોલીસ અધિકારી તો હપ્તા ખાય છે તો કોઈ કાર્યવાહી કરતા નહીં.
એના પુરાવા નહીં પોલીસના, પણ કેમ કે પોલીસે આવ્યા હતા ગામ લોકોમાં જણાવવા, શું નામ તમારું? ફાંગિયામાં સપ્લાય કરે. હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. એલી કોલેજ મોરબીના કેમિકલ ઇજનેરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર આશીષ બદલાણીયા તથા ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર સચિન પરીખ દ્વારા લખવામાં આવેલ પુસ્તક રિન્યુએબલ એનર્જીનું વિમોચન ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પુસ્તક ગ્લોબલ આસાન રિસર્ચ ભારત દ્વારા 2023માં પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પુસ્તક કેમિકલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પ્રોડક્શન, ઇન્ડસ્ટ્રીયલ તથા પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ તકે ઉપરોક્ત બંને કેબિનેટ મંત્રીશ્રીઓ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના ઉચ્ચ સચિવ ડોક્ટર રાજેશ બદલાણીયાએ શુભેચ્છા પાઠવીને હર્ષની લાગણી અનુભવી હતી. આ પુસ્તકના સમગ્ર લેખન પ્રક્રિયામાં શ્રીમતી ચાંદની બલદાણીયાનું સમર્થન અને પ્રેરણા રહેલી છે. ઝઘડિયા તાલુકાના 30 કોંગ્રેસીઓએ ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કર્યો. ઝઘડિયા તાલુકા કોંગ્રેસના 3 આગેવાનોએ આજે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કર્યો. લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોના હલચલ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ બારડ, જયેન્દ્ર વસાવા અને વિરેન્દ્ર વસાડિયા સહિત 30 જેટલા કાર્યકરોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કાર્યોથી પ્રેરાઈને આજે ભરૂચ કશક ભાજપ કાર્યાલય ખાતે ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો અને જિલ્લા પ્રમુખે સૌને આવકાર્યા હતા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ બારડ, પછી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ વાંસડિયા આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ છે.
નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોથી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેસરીયો કેસ ધારણ કર્યો છે. હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાંથી એક ઇસમને દેશી તમંચા સાથે ભરૂચ લોકલ બ્રાન્ચે ઝડપી લીધો. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતને લઈને પરપ્રાંતીય લોકોનો વસવાટ વધી ગયો છે અને જેને લઈને ગુનાઓ બહુ વધી ગયા છે. ગુનાઓને ડામવા માટે ભરૂચ પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારોને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ છે. જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોડાની એલસીબી ભરૂચનાઓએ ટીમ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખડખોલ મીઠા ફેક્ટરી નજીક આવેલા ઓમ સાઈ રેસિડેન્સી શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનોમાં ભંગારનો વેપાર કરતો શુભમ પ્રેમ સાગર પોતાની દુકાનમાં દેશી હાથ બનાવટનો તમંચો સંતાડી રાખી મૂકેલ હતો, જે પોલીસે કબજે કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ 1959ની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આગળની વધુ તપાસ અર્થે આરોપી તથા કબજે કરેલા મુદ્દામાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે. હવે લઈએ એક નાનકડો વિરામ. બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા. કામ જલ્દી પૂરું કરો નહીતર આ જ રોડ ઉપર દોડાવીશ. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રોડ કોન્ટ્રાક્ટરોનો ઉધડો લીધો. એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા છે. વડોદરા ફોર ટ્રેક રોડની કામગીરીના મામલે ખખડાવ્યા છે. કામ જલ્દીથી પૂરું કરો નહીં તો હું દોડાવીશ. મંથર ગતિએ ચાલતા કામના કારણે 14 લોકોના મોત થયા છે અને આ મુદ્દે ધારાસભ્ય ગુસ્સે ભરાયા છે. આ તને અત્યારે 1 કલાકમાં લખીને આપશે બધું કામ ક્યારે ચાલુ કરે? 2 દિવસ. તું આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે આજે ચાલુ થવું જોઈએ. મારી મશીનરી શિફ્ટ એટલો ટાઈમ મને 2 દિવસ તો કાલે ચાલુ કરે. પરમ દિવસ ચાલુ થઈ જશે સર. કાલે ચાલુ કરવું છે કે નથી કરવાનું? સેવા કરી દઈશું સર. કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ. થઈ જશે. અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે. કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવવાનો. બરાબર છે? આ તને છેલ્લી વોર્નિંગ આપું છું, કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે. 14 જણા મરી ગયા છે આ રોડ ઉપર. તારા પાકના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાકના હિસાબે 14 માણસો જીવ ગુમાવ્યા. અને હજી મારા વિસ્તારનો એક માણસને ઉજવવા નથી દેવાનો. એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દે.
નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે, કાલે એ કામ ના ચાલુ કરે તો એને બ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ કરે. અમરેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના યંગ ડાયરેક્ટર 5 દિવ્યાંગ બાળકો સાથે અરબ સાગરમાં જહાજમાં કેક કાપીને નિરાધાર દિવ્યાંગ બાળકોને દરિયાઈ મુસાફરી કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી. વર્ષ 2021માં જન્મદિવસ નિરાધાર બાળકો સાથે જમીન પર કેક કાપી ઉજવણી. વર્ષમાં 2022માં અનાથ બાળકોને હવાઈ મુસાફરી કરાવીને પ્લેનની અંદર આકાશમાં કેક કાપી અને હવે 2023માં દિવ્યાંગ બાળકોને અરબ સાગરમાં દરિયાઈ મુસાફરી કરાવી પાણી વચ્ચે કેક કાપી અનોખી ઉજવણી કરી. અમરેલીની મુકબધિર શાળાના 5 દિવ્યાંગ બાળકોને એક વિશેષ સરપ્રાઇઝ આપવાના ભાગરૂપે જયભાઈ કાથરોટિયાએ બધા બાળકો માટે ખાસ રોરો ફેરીની ટિકિટ બુક કરાવી હતી. દરેક બાળકોને ઘોઘા પોર્ટથી હજીરા પોર્ટ સુધીની વિશેષ દરિયાઈ મુસાફરીની સરપ્રાઇઝ આપી હતી. પોતાના જન્મદિવસને બીજાને ખુશી આપી વિશેષ ઉજવણી કરવાના આ અનોખા સેવાયજ્ઞ માટે જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર, હું જય કાથરોટિયા, ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ. આ વર્ષે મેં મારા જન્મદિવસની ઉજવણી કંઈક વિશેષ રૂપે કરી હતી. આના પહેલાંના 2 વર્ષ પહેલાં જમીન ઉપર એટલે કે ઓક્ટન પિઝાના આઉટલેટમાં અનાથ બાળકોને જમવા માટે લઈ જઈને કેક કાપી હતી અને પછી આકાશની અંદર એટલે કે પ્લેનની અંદર કેક કાપી હતી અને 1200 ફૂટ ઊંચાઈએ કેક કાપી હતી. આ વખતે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુકબધિર શાળાના 5 વિદ્યાર્થીઓ સાથે અરબ સાગરની અંદર રોરો ફેરીની અંદર એટલે કે દરિયાની વચ્ચે કેક કાપીને અનોખી દરિયાઈ મુસાફરી કરાવીને એમને આનંદ કરાવીને આજે જન્મદિવસની ઉજવણી કરેલ છે. દરિયાઈ મુસાફરી કરવી એમના માટે એક અલગ પ્રકારનો લાહવો હતો અને એમને ખુશી જે મળી એ મને મારા બર્થડેની સૌથી મોટી ગિફ્ટ મળી. એટલે જોય ઓફ ગિવિંગ, આપવાનો આનંદ ફેલાવીને આજે મેં મારા જન્મદિવસની ઉજવણી કરેલી છે. આભાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.